સુરત દુબઈ, સુરત અને બેંગ્લોર, સુરત બેંગ્લોર પછી હવે હૈદરાબાદ, સુરત હૈદરાબાદની હવાઈ સેવા શરૂ થઈ રહી છે. એર ઇન્ડિયા એક્સપ્રેસ સુરત એરપોર્ટ એક્શન કમિટીની નિરંતર માંગણીને ધ્યાને લઈને એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા સુરત અને હૈદરાબાદને જોડતી કનેક્ટિવિટી 15 જાન્યુઆરીથી શરૂ કરવા માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે. ફક્ત ઇન્ટરનેશનલ ડેસ્ટિનેશનો પર ફોકસ કરનાર એર ઇન્ડિયા એક્સપ્રેસ હવે ડોમેસ્ટિક સેવાઓ પણ ફૂલ ફ્લેગમાં શરૂ કરી દીધી છે. સુરત દુબઈ હવાઈ સેનાનું ઉદ્ઘાટન સમારોહમાં આવેલ એર ઇન્ડિયા એક્સપ્રેસના ઉચ્ચ અધિકારી સાથે સુરત એરપોર્ટ એક્શન કમિટીના પ્રમુખ દ્વારા કરવામાં આવેલ મુલાકાત દરમિયાન થયેલ ચર્ચામાં અધિકારીએ વ્યક્ત કરવામાં આવેલ કહ્યું હતું કે ભૂતકાળમાં 2 વર્ષે એક નવી એરક્રાફ્ટ એર ઇન્ડિયા એક્સપ્રેસ સાથે જોડાવામાં આવતા હતી. હવે દર 6 દિવસે એક નવી એરક્રાફ્ટ જોડાઈ રહી છે અને એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા ભારતના ઘણા બધા શહેરો સાથે ડોમેસ્ટિક સેવા શરૂ કરવા જઈ રહ્યા છે. આ મુલાકાતમાં ઘણી વાતો પર સ્પષ્ટતા મળી રહી છે. હાલ દુબઈ સ્લોટના અભાવે અલગ અલગ સમય પર ઉડાન ભરવા મજબૂર છે. દુબઈ પર સ્લોટ મળવું મુશ્કેલ છે. વડાપ્રધાનની માંગણીને ધ્યાને લઈને દુબઈને એક દિવસના સ્લોટ 17 તારીખે મળેલ હતી. ત્યાર પછી અમુક દિવસના સ્લોટ મળેલ છે, જેનું બુકિંગ શરૂ કરવામાં આવેલ છે અને 15મી જાન્યુઆરીથી અઠવાડિયાના 4 દિવસ માટે સ્લોટ મંજૂરી મળવાની સંભાવના છે. ત્યાર પછી સુરત દુબઈ સુરત ફ્લાઇટ રેગ્યુલર બુકિંગ સાથે સેવા શરૂ કરશે. આ ઉપરાંત હાલમાં શારજાહ સુરત શારજાહની સેવા શરૂ કરી છે. બેંગ્લોરથી સુરત આવનાર ફ્લાઇટ પછી સુરતથી દુબઈ માટે ઉપયોગ કરી રહ્યા છે અને દુબઈથી સુરત આવનાર ફ્લાઇટ બેંગ્લોર પર રિટર્ન જાય છે. એવિએશન મિનિસ્ટ્રીના પ્રોટોકોલ મુજબ આ ફ્લાઇટ એક PNRથી ચલાવી શકાતું નથી. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત.